સૌથી પહેલા વાત રાજકોટમાં થયેલ જંગલેશ્વર ડિમોલેશનની, કારણ કે મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે। રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન મામલે ભોજન બાદ હવે પાણી અને મંડપના ખર્ચનો એક નવો જ વિવાદ સામે આવી ગયો છે। અગાઉ 27 લાખ રૂપિયાના ભોજન બિલનો વિવાદ ચર્ચાનો વિષય હતો અને જેમાં હવે 12,40,000 રૂપિયાનું મિનરલ વોટર અને 6,70,000 રૂપિયાનું મંડપ સર્વિસનું પણ બિલ સામે આવતા કુલ ખર્ચ 46,31,652 રૂપિયાને પાર કરી ગયો છે। આ કામગીરીનો કોન્ટ્રાક્ટ ઉમિયા મંડપ સર્વિસને આપવામાં આવ્યો હતો। આશ્ચર્યની વાત એ છે કે સાંસ્કૃતિક વિભાગે આ બિલો હજુ સુધી સ્ટેન્ડિંગ કમિટી કે પછી પ્રજા સમક્ષ રજૂ નથી કર્યો। હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આ બિલો પણ પાછલા બાળને ખાસ કરીને પાસ કરી દેવામાં આવશે કે પછી કમિટીમાં મંજૂરી માટે આવશે, તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો ભ્રષ્ટાચારનો જે આ મુદ્દો છે, બિલ જે સામે આવ્યો, ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે। ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આખો જે વિવાદ સામે આવ્યો એ શું છે। ભ્રષ્ટાચારનો જે ખેલ આખો ચાલ્યો છે, જમવાનું બિલ જે સામે આવ્યું 20,68,000 રૂપિયા, એટલે તમે વિચાર કરો કે જમવાનું આટલું બધું બિલ સામે આવ્યું, જેમાં મિનરલ વોટરનું બિલ 12,40,000 રૂપિયાની આસપાસ જે સામે આવ્યો છે અને બીજી તરફ ટી સ્ટોલનું જે બિલ સામે આવ્યું 6,30,946 રૂપિયા, એ પણ ટી સ્ટોલનું બિલ સામે આવ્યું। મંડપનું બિલ સામે આવ્યું 6,70,000 રૂપિયા અને બીજી તરફ જે એક બાદ એક અલગ અલગ બિલો સામે આવ્યા છે તેને લઈને ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે। આખા નાસ્તાનું જે બિલ સામે આવ્યું છે 34,650 રૂપિયાનો આખો જે બિલ સામે આવ્યો છે, ચર્ચાનો વિષય, કારણ કે લોકો અલગ અલગ વાતો કરતા થઈ ગયા છે। 4,000 બોટલ લીંબુ શરબત અને તેનો જે બિલ પણ સામે આવ્યું, 21,000 કપ ચા પી ગયા છે તેવો અનેક જે સવાલો પણ થઈ રહ્યા છે। અને બીજી તરફ એક નંગ કાજુ કતરીની કિંમત 231 રૂપિયા સામે આવી, એટલે હું એક બોક્સની વાત નથી કરી રહી, પરંતુ એક નંગની અહીંયા વાત છે। ડિમોલેશન સમયે કુલ બિલ 46.43 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે, જે સીધો જ સામે આવે ત્યારે મનમાં પ્રશ્ન થાય છે ખરેખર જે આ બિલ સામે આવ્યો છે એ અત્યંત ગંભીર અને ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રમાણે કથિત રીતે કહી શકાય, કારણ કે જે પ્રમાણે આ બિલ સામે આવ્યો છે લાખો રૂપિયા એ પણ ડિમોલેશનના સમય થઈ જાય। 4 લાખ રૂપિયાની મિનરલ વોટર જે પી ગયા છે જે કર્મચારીઓ ત્યાં કામ કરવા માટે આવ્યા હતા, અને બીજી તરફ ટી સ્ટોલ પર આટલી મોટી સંખ્યામાં તો લોકો નહોતા પહોંચ્યા કે બિલ છેક લાખો સુધી પહોંચી જાય, અને એટલા જ માટે પ્રશ્નો થતા હોય છે। સામાન્ય જનતા હવે પ્રશ્નો કરી રહી છે કે આટલો બધો બિલ તો ક્યાંથી આવી શકે છે, મિનરલ વોટર પાછળ પણ લાખો બિલ ખર્ચ થઈ જાય એ કઈ રીતે, મંડપ સર્વિસની જ્યારે વાત કરી 6.70 લાખનું બિલ કઈ રીતે આવી શકે છે, તેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા। વધુ માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા રવિ મોટવાણી જોડાયા છે। રવિ, લાખોનો બિલ સામે આવી જાય છે અને કોઈ પણ પ્રકારનો સ્પષ્ટ જવાબ હજુ સુધી નથી મળ્યો, શું કહેશો? જી લવલી, જરૂરથી જણાવી દઉં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલેશન છે જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું। 1500થી વધુ મકાનોનું તેમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડિમોલેશન બાદ હવે તેના બિલોની જે ચર્ચા છે તેણે જોર પકડ્યું છે। મહાનગરપાલિકાના જે નવા પદાધિકારીઓ ચૂંટાઈને આવ્યા હતા તેમણે ત્યારે પ્રથમ સ્ટેન્ડિંગની બેઠકમાં આ બિલો આવ્યા, જ્યારે જમવાનું બિલ આવ્યું 27 લાખથી માથેનું, તો તેમણે તે પાસ કરવાનું મંજૂરી આપી નહોતી, બિલ તે અટકાવ્યું છે। તો સાથે સાથે વાત કરીએ આગામી દિવસોમાં જે બીજા બિલો રજૂ થવાના છે તેની વાત કરવામાં આવે, પાણીનું છે, મંડપનું છે, તેવા બિલો જે રજૂ થવાના છે તેને લઈને પણ હવે ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે પાણીનું બિલ છે 12,40,000 રૂપિયાનું આવ્યું છે અને મંડપનું 6,70,000નું જે બિલ આવ્યું છે। વાત કરવામાં આવે આટલું બધું પાણી કોણ પી ગયું, આટલા મંડપો આટલા બધા ક્યાં લાગ્યા, તેને લઈ અનેક સવાલો ઊભા થયા છે। જંગલેશ્વરના ડિમોલેશનની કામગીરી સારી થઈ, પરંતુ ત્યારબાદ જે બિલો છે તેણે સૌથી મોટો વિવાદ પકડ્યો છે અને ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી બૂ પણ આવી રહી છે। આ નવા પદાધિકારીઓએ બિલ અટકાવ્યા છે, પાણીના અને મંડપના બિલ પાસ કરશે કે નહીં, ખાસ કરીને વાત કરવામાં આવે આ જે કોન્ટ્રાક્ટ આપેલો હોય તો તેના બિલ મૂકવાના હોય કે ન મૂકવાના, તેવા ઘણા સવાલો હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે। જી લવલી। બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આ બિલ સામે આવતાની સાથે જ અનેક સવાલો પણ જે પ્રમાણે ઊભા થઈ રહ્યા છે, કારણ કે
શું આખો એક ભ્રષ્ટાચારનો ખેલ છે કે કેમ? કારણ કે આટલી મોટી સંખ્યામાં બિલો પાસ થઈ રહ્યા છે અને લાખો રૂપિયા ખાણીપીણીની વસ્તુઓ પાછળ કઈ રીતે વપરાઈ શકાય તે એક બહુ જ મોટો પ્રશ્ન છે. જ્યારે ત્યાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે સમગ્ર રાજ્યભરમાં એ ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો અને ઘણા બધા વખાણ પણ કર્મચારીઓના થયા. પરંતુ પાછળથી જે પછી આ બિલો સામે આવ્યા છે તે પણ ચર્ચાનો વિષય એટલા માટે બની ગયો કારણ કે લાખોનું બિલ કઈ રીતે આવી શકે તે ખૂબ જ મોટો સવાલ છે. જો કે હજુ પણ કોઈપણ પ્રકારની એવી સ્પષ્ટતા સામે નથી આવી જેના ઉપરથી એ કહી શકાય કે આ બિલો એકદમ સાચા છે અને આટલી મોટી માત્રામાં ખાણીપીણીની વસ્તુઓનો ઉપયોગ થયો હોય કે બિલ છેક 46 લાખ સુધી પહોંચી જાય. અને બીજી તરફ હવે પાછલા બાળને બિલો પાસ કરાવવામાં આવતા હોય તે પ્રમાણેની પણ માહિતી જે સામે આવી રહી છે, પરંતુ સ્પષ્ટતા હજુ સુધી નથી કરવામાં આવી. 27 લાખના ભોજન વિવાદ બાદ હવે પાણીનો ખર્ચ જે છુપાવવામાં આવી રહ્યો છે પરંતુ સામે આવતાની સાથે જ વધુ હવે તેમાં ખુલાસા થાય તે પ્રમાણેની અત્યારે જે માહિતી સામે આવી છે. સ્ક્રીન ઉપર આપને ડિટેલ્સ દેખાઈ રહી છે તે બિલોની છે. ક્યાં કેટલો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના આ બિલ્સ જે સામે આવ્યા છે અને બીજી તરફ હવે અધિકારીઓ જે પ્રમાણે વાત કરતા થયા છે, જવાબ આપતા થયા છે, પરંતુ એ સ્પષ્ટ જવાબ હજુ સુધી નથી આપવામાં આવ્યો કે જે ડિમોલેશનની પ્રક્રિયા થઈ જંગલેશ્વર વિસ્તારમાં તેમાં ખાણીપીણીમાં આટલો મોટો ખર્ચો કઈ રીતે પહોંચી જાય કે છેક આંકડો 46 લાખ રૂપિયા સુધી પહોંચી જાય. એક આપણે મેરેજ કરવા જઈએ ત્યારે પણ એટલો બધો ખર્ચો નથી થતો જે આ આખા ડિમોલેશનની પ્રક્રિયા દરમિયાન થઈ ગયો. તો બીજી તરફ હવે અલગ અલગ સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે 46 લાખનો આ ખર્ચ પ્રજાના ટેક્સનો દુરુપયોગ છે કે નથી એ હવે જનતાને નક્કી કરવું પડશે. અધિકારીઓને મોંઘી કાજુ કતરી ખાવાની શું જરૂર હતી અને બીજી તરફ સાંસ્કૃતિક વિભાગે મિનરલ વોટરનું બિલ કેમ છુપાવ્યું છે તે પણ એક સવાલ છે. એક નંગ કાજુ કતરીની કિંમત 231 રૂપિયા કોણે નક્કી કરી છે ને કઈ રીતે હોઈ શકે છે? બારોબાર બિલ પાસ કરવાનો મનપાનો કારસો હતો કે કેમ તેને લઈને પણ અનેક સવાલો. ઉમિયા મંડપ સર્વિસને જ કેમ બંને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. અને બીજી તરફ 21,000 કપ ચા પીવાનું બિલ કેટલું સત્ય છે અને એટલી બધી ચા કઈ રીતે કોઈ પીવી શકે કે લાખોમાં બિલ પહોંચી જાય? શું સ્ટેન્ડિંગ કમિટી ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેશે કે કેમ તેવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અને બીજી તરફ અધિકારીઓ અત્યાર સુધીમાં મૌન કેમ છે, જવાબો કેમ નથી આપી રહ્યા તે પણ એક ખૂબ જ મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે.